प्रभु के नंद महोत्सव के हजारों वर्ष जता रहे, पण आजे पण અહીંયાથી જ્યાં કહેવાય કે નંદ ઘેર આનંદ ભયો, બધાના ચહેરા કેવા ખીલી જાય, કેવો ઉમળકો અને આનંદ આવી જાય. કારણ આ કોણ પ્રગટ્યું છે? આ કોઈ મનુષ્ય, કોઈ મહાપુરુષ, કોઈ સંત નથી. આ વેદમાં જે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, વેદે જે બ્રહ્મની વ્યાખ્યા કરી છે કે જે સર્વાંગ આનંદમય છે, એ ઈશ્વર, એ બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયો છે. એટલે જ આપણે કહીએ નંદ ઘર આનંદ ભયો. પછી કહીએ આનંદ કયા નામે? તો કે જય કનૈયાલાલ. પણ થયો છે કોણ? એ આનંદ. અને એટલા માટે આજે પણ આટલા હજારો વર્ષ વ્યતીત થયા બાદ પણ જ્યારે નંદ ઘેર આનંદ ગવાય, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી. તમને ક્યાં ગાવાનું કહું છું? પણ આજ આનંદ છે, આજ ઉત્સવ છે. उत्सवो नाम मनसः सर्व विस्मार काला. महाप्रभु जी उत्सव शब्द की व्याख्या करते हैं कि जेना थकी सर्व लौकिक ने विस्मृति થઈ જાય અને હૃદયનો આનંદ ઉમડી જાય, એને જ ઉત્સવ કહેવાય. અને એમાં પણ નંદ મહોત્સવ હોય એટલે પ્રત્યેકના હૃદયમાં આનંદ, કારણ કે એ જ આનંદ બ્રહ્મ રૂપ એ નંદ બાબાના ઘરે પ્રગટ. જે નંદ મહોત્સવ, આપણે ત્યાં અનેક પ્રકારના ઉત્સવ, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, દ્વિતીય પાટોત્સવ, નંદ મહામહોત્સવ, અનેક પ્રકારના ઉત્સવો આપણે ઉજવતા હોઈએ છીએ. અને એ ઉત્સવમાંનો વિશેષ ઉત્સવ જો ઘણાના વર્ષ આપણે ટિપ્પણીમાં જોઈએ તો સંવત્સરથી શરૂ થાય. ટિપ્પણીમાં જુઓ, એકમ આવે એટલે પ્રારંભ થાય. ઘણાના વર્ષ કારતક મહિનાથી, ગુજરાતીઓના પ્રાય કેલેન્ડર કારતક મહિનાથી હોય છે કે નવું વર્ષ આવે છે. ખરેખર હિન્દુ કેલેન્ડર પ્રમાણે તો હોતું નથી, પણ ગુજરાતમાં એ પ્રથા છે. તો કોઈનું વર્ષ સંવત્સરથી, કોઈનું કારતકથી. વૈષ્ણવનું વર્ષ એ તો જન્માષ્ટમીથી જ શરૂ થાય છે. તમે સેવા પ્રકારની પુસ્તક જોશો ને તો સેવા પ્રકારની પુસ્તક ક્યારથી શરૂ થાય? સેવા ક્રમની પુસ્તક જન્માષ્ટમીના ક્રમથી. એટલે આપણા વર્ષનો પ્રારંભ તો જ્યારે પ્રભુ પ્રગટ થયા ને ત્યારથી જ છે. દિન દિન હોત કલ્યાણ સાવરો મંગલ રૂપ નિધાન. અને એટલે તો આપણે ઉછાળીએ છીએ કે આ તો કૃપા લૂંટાવવા માટે પ્રભુ પધાર્યા છે. કારણ કે જ્યારે આનંદના સમાચાર સર્વને મળ્યા ત્યારે દરેકને એમ થયું કે હું કંઈક આપું. તો બ્રજમાં બધા આપનારા જ હતા અને લેનારા કોઈ નહોતું, એટલે ઉછાળવા લાગ્યા. અને એમ કહેવાય કે આટલી વસ્તુ ભેગી થાય તો ઉત્સવ કહેવાય. ખાન પાન તાન ગાન માન નિદાન. યાદ રહી ગયું? આ 6 વસ્તુ ભેગી થાય, ખાન પાન તાન ગાન માન નિદાન, ત્યારે ઉત્સવ મનાવ્યો કહેવાય. નંદ મહોત્સવ વિશેષ રૂપે અનેક પ્રકારના વર્ણન મળે છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરતા હતા, આપણે દશમસ્કંદમાં પ્રવેશ કર્યો હતો અને દશમસ્કંદ એ નિરોધ લીલા છે. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે ઔષ્ઠવ પંચધાર દે મમ, જે આપણે મંગલાચરણમાં બોલીએ છીએ, આ એક શ્લોકમાં આખું દશમસ્કંદ આવી જાય છે. પ્રકરણ વિભાગ મહાપ્રભુજી દશમસ્કંદના બતાવે છે. પહેલું ચતુર્ભિશ્ચ એટલે 4 અધ્યાય જન્મ પ્રકરણના. પહેલી 4 અધ્યાયની કથા છે જન્મની છે. હેતુ ઉદ્યમ સ્વીકરણ કાપટ્ટે પ્રથમો મહાન. આ 4 સુબોધનીમાં મહાપ્રભુજી કારિકામાં સમજાવે છે. બીજું ચતુર્ભિશ્ચ એટલે કે શ્લોકનું ભાષાંતર સાદી ભાષામાં કરું તો એમ થાય 4 4 4 3 અને 6 પંચધા, આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો, એમ મહાપ્રભુજી કહે છે. આ સોદનીજીની કારિકા તમે મંગલાચરણ એ પોતે કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. જુદી જુદી જગ્યાના મંગલાચરણો ભેગા કરીને આપણે બોલીએ છીએ અને પછી પરંપરા, એક પ્રથા એવી છે કે એને મંગલાચરણ રૂપે ઓળખીએ છીએ. તો આ નમામિ હૃદયે શેષે એ બી સુબોધનીજીના દશમસ્કંદનું મંગલાચરણ છે. અને ચતુર્ભિશ્ચ એ પણ મંગલાચરણમાં પ્રકરણ વિભાગ બતાવ્યા છે. તો પહેલા ચતુર્ભિશ્ચમાં 4 અધ્યાય જન્મ પ્રકરણના. બીજું ચતુર્ભિશ્ચ એ તામસ પ્રકરણ. ત્રીજું ચતુર્ભિશ્ચ એ રાજસ પ્રકરણ. ત્રિભી એ સાત્વિક પ્રકરણ. જો 3 પ્રકારના ભક્તો છે વ્રજમાં
અને મહાપ્રભુજી કારિકામાં સમજાવે છે કે સ્વભાવસ્થ નથા ભાવો ન વૈ શક્ય કથમચન અતસ્ત્રિવિધ જીવેશુ त्रिविधा भगवत कृति। जीव अपना स्वभाव बदल नहीं सकता और भगवान को भक्त का निरोध करना है। अनिरोध लीला अत्र सर्गो विसर्गश्च स्थानम पोषणमूतय मनवंतरेशानु कथा निरोधो। अनिरोध का अर्थ होता है प्रपंच विस्मृति और भगवद आसक्ति। એટલે કે સંસાર અહમતા મમતા રૂપી પ્રપંચ ભૂલાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય એને કહેવાય નિરોધ લીલા, ભગવાનમાં રુદ્ધ થવું। એટલે કે જે કાંઈ લીલા પ્રભુ કરશે દસમ સ્કંદમાં એનો મૂળ ઉદ્દેશ્ય, उसका मूल लक्ष्य प्रपंच की विस्मृति हो और भगवान में आसक्ति हो। अब जीव अनेक प्रकार के हैं, तामस भक्त हैं, राजस भक्त हैं, सात्विक भक्त हैं। तो મહાપ્રભુજી સમજાવે છે કે જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી અને ભગવાને એને પોતાનામાં નિરુદ્ધ કરવો છે। તો જીવને ભગવાન નહીં બદલે પણ ભગવાન ત્રણ પ્રકારની લીલા કરશે। ભગવાન તામસ લીલા, ભગવાન રાજસ લીલા, ભગવાન સાત્વિક લીલા કરે। તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય આ તો અમારા જેવો ઠાકોરજી છે એટલે એનું મન એમાં પરવાઈ જાય। રાજસ લીલા કરે અરે આ તો અમારા જેવો છે, મન એમાં આસક્ત થઈ જાય। સાત્વિક લીલા કરે તો સાત્વિક ભક્તોનો નિરોધ થઈ જાય। એટલે કે આ દસમ સ્કંદની કૃષ્ણ ચરિત્રની લીલાની વિશેષતા એ છે અહીંયા ભક્ત બદલાય એની પ્રતીક્ષા ભગવાન નહીં કરે પણ ભક્તને જેમાં આસક્તિ થાય એવી લીલા ભગવાન કરી એ ભક્તનો પોતાનામાં નિરોધ કરી લેશે। આ એની વિશેષતા છે। બભુવ પ્રાકૃત શિશુ એટલે કહ્યું પ્રાકૃત શિશુ પ્રગટ થયો તો કે પ્રાકૃત એટલે લૌકિક કે ના, ભક્તોની પ્રકૃતિને અનુકૂળ થઈને જે લીલા કરે ને એવો બ્રહ્મ પ્રગટ થયો છે કે જેવી ભક્તની પ્રકૃતિ હશે ભગવાન એવી લીલા કરી અને આસક્તિ કરી દેશે। જો ને દરેકને જુદા જુદામાં આસક્તિ નથી હોતી, તમારી આસક્તિ જેમાં હોય એ તમે જુઓ એટલે તરત તમારું મન એમાં લાગી જાય। એમ પ્રભુ પણ ત્રણ કાર્ય પ્રભુ કરશે, દેવોનું દમન, असुरोનું મર્દન અને ભક્તોનો નિરોધ। આ ત્રણેય કાર્ય असुरोને મારશે, કોઈ असुरोને મારવાની વૃત્તિ યા કાર્ય નથી, એ असुरो નથી, એ વ્રજ ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓ છે અને ભગવાન એ આસુરી વૃત્તિઓને મારી ભક્તોને રાસ માટે તૈયાર કરશે। પણ મૂળ લક્ષ્ય નિરુદ્ધ થવું છે, પ્રપંચ વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ। તો આ લીલાનું દર્શન ગઈકાલે જે આપણે ચર્ચા કરી આ નિરોધ લીલા 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માન્યા છે। જે બ્રહ્માજીને મોહ થયો એ આદિ, કારણ કે મહાપ્રભુજી સમજાવે છે ને શાસ્ત્રોના પ્રમાણ છે કે આ કલ્પમાં તો ભગવાને વચન આપેલું છે બ્રહ્માજીને કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય અને આમાં મોહ થયેલો બતાવ્યો। તો કહ્યું આ લીલા થઈ છે પણ અન્ય કલ્પની છે, સારસ્વત કલ્પની નથી। એટલે 12, 13 અને 14 આ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા। તો પહેલા 4 અધ્યાય ચતુર્ભુજ જન્મ પ્રકરણ, બીજો 4 અધ્યાય એટલે 4 એ તામસ, એમાં પ્રમાણ પ્રમેય સાધન અને ફલ દરેકના 7 અધ્યાય। તો 7 ચોક 28 અધ્યાયનું તામસ પ્રકરણ, એ રીતે જ 28 અધ્યાયનું રાજસ પ્રકરણ। સાત્વિક ભક્તોને પ્રમાણની આવશ્યકતા નથી હોતી, સહજમાં ભક્તિ હોય છે એટલે પ્રમાણની પ્રમેય સાધન અને ફલ દરેકના 7 તો 7 તરી 21 અધ્યાયનું સાત્વિક પ્રકરણ। ષડભી 6 ગુણવાળા ભગવાન ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય એટલે 6 ગુણ, આ ગુણ પ્રકરણ। તો ટોટલ થયા 87। પંચધા હૃદય મમ, આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો। ચર્ચાઓ તો ઘણી છે, બહુ વિસ્તારમાં નથી જતો પણ આમ 87 અધ્યાયનો સરવાળો થાય। ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, વ્રજવાસીઓને સમાચાર મળ્યા છે કે પ્રભુ પ્રગટ થયા છે અને જ્યાં એ સમાચાર મળ્યા 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન કરવામાં માનો 18,000 શ્લોકો જે ભાગવતના છે એનો આનંદ આ 18 શ્લોકમાં વર્ણિત કરી દીધો છે। આપણે ત્યાં 3 ઉત્સવ એમ કહેવાય કે પુષ્ટિ માર્ગમાં આવીને પણ આ 3 વસ્તુ પ્રાપ્ત ન કરી તો શું આનંદ પામ્યો? એક નંદ મહોત્સવનો દહીં, બીજો ડોલનો ગુલાલ અને ત્રીજો અન્નકૂટની સખડી। આ 3 જણે નથી પામ્યા, એને શું આનંદ પામ્યા છે? પુષ્ટિ માર્ગ તો ઉત્સવનો માર્ગ, અહીંયા તો રોજની સેવા પણ એક ઉત્સવ છે।
દર્શન ભયો સવેરો હરિજુ કો દર્શન ભયો સવેરો. નિત્ય પ્રભુને જગાડીને મુખારવિંદને નિરખવા એ પણ એક ઉત્સવ છે. વેણુગીતમાં આવશે કે હરણીઓ નેત્રોત્સવ કરે છે. ધન્યા સ્વમૂઢ મતયો હરિન્ય એતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. નેત્રોત્સવ હો રહા. અને અહીંયા જ્યારે ગોપીજનોને સમાચાર મળ્યા છે, દહીં દૂધ આદિની મટકીઓ લઈ આત્માનમ ભૂષ્યા ચક્રુ. શરીરના શણગાર નથી કર્યા. અને જો બીજે બધે ભલે ના પાડતા હોય, પુષ્ટિ માર્ગમાં સજી ધજીને જ આવવાની આજ્ઞા છે. લોકો ભલે હસતા હોય કે લોકો તૈયાર થવામાં ને આમાં ને પેલામાં ને, પુષ્ટિ માર્ગમાં તો વ્રજભક્તોની સેવા છે. અહીંયા કોઈ વૈરાગ્યનો માર્ગ નથી, અહીંયા તો ઉત્સવનો માર્ગ છે. અને ઉત્સવમાં કઈ રીતે જવાય હોય? જ્યાં ઉત્સવ હોય ત્યાં કરત કોલાહલ, આનંદ. આપણે એનો અર્થ એ નથી થતો કે બધા ધક્કા મૂકી માર્યો, ડિસિપ્લિન તો રાખવા, પણ આનંદ એમાં જ છે. હવે તમને એમ કહો અદબ ને મોપળ આંગળી રાખી નંદ મહોત્સવ કરો, થાય મજા આવે? તો અહીંયા તો ગોપીજનો સોળે શણગારે સજ્યા છે, આત્માના શણગાર સજ્યા છે. કારણ કે આત્માનો નાથ આવ્યો છે એટલે લખ્યું છે આત્માનમ ભૂષ્યા ચક્ર. અને શણગાર કરી કરી ગોપીજનો દહીં દૂધની મટકીઓ લઈ ઉડાડતા, નાચતા, કૂદતા. નંદ મહોત્સવનું અનેક પ્રકારથી વર્ણન કરવામાં આવે. વૈકુંઠમાં પહોંચ્યો, લક્ષ્મીજી નારદજીને પૂછવા લાગ્યા આ શોર ક્યાંથી આવે છે? અરે આપને નથી ખબર, આપના જ પ્રભુ બ્રજમાં બાલક બનીને પ્રગટ થયા છે. અને નારદજી કહે ખરેખર કહું ને લક્ષ્મીજી, આટલા અવતારોના દર્શન કર્યા પણ આ વખતે પ્રભુએ જે સ્વરૂપ ધર્યું છે ને એવું સુંદર સ્વરૂપ તો ક્યારે ધર્યું. એટલા પ્રશંસા, એટલા વખાણ કર્યા. લક્ષ્મીજીથી રહેવાયું ને કહ્યું નારદજી આ કંઈક ગોઠવી આપો ને દર્શન કરવા મળી જાય. નારદજી કહે પણ અહીંયા એક લક્ષ્મી વૈકુંઠમાં અને વ્રજમાં તો લક્ષ્મી સહસ્ર લીલાવી સેવ્યમાનમ કલાનિધિ. ત્યાં તો સહસ્ત્ર લક્ષ્મીઓ છે. ત્યાં આ રીતે રાણી બનીને નહીં જવાય. કારણ કે રાણી બનીને જાઓ તો સેવા ન મળે, દાસી બનીને જાઓ તો સેવા મળે, સેવક બનીને જાઓ તો સેવા મળે. શું કરીએ? ले गए बेलवन, बेलवन लेकर मानन का वेश धराया लक्ष्मी जी को, हाथ में फूलों की छाप दी और कहा अब जाइए वृंदालय में. कोई पूछे कौन हो तो कहना कि नंद बाबा की मालन हूँ और बंधनवार बांधने आई हूँ, बधाई लेने आई हूँ. ठीक है. और चली लक्ष्मी जी नारद जी के साथ. અને જ્યાં પ્રવેશવા જાય ત્યાં જ ગોપીઓ આડા ઉભા રહી જાય. શું છે? ક્યાં જાઓ છો? કોણ છો? શું કામ છે? ગભરાઈ ગયા લક્ષ્મી. અને જેમ નારદજીએ શીખવાડ્યું હતું કે અરે નંદબાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું, બધાઈ લેવા આવી છું. મારા યજમાનને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. અચ્છા બધાઈ જોઈએ છે. આમ કરીને જોડી પકડાઈ લક્ષ્મી. જે દાગીના પહેર્યા હતા ગોપીઓએ બધા કાઢી લક્ષ્મીની જોલીમાં ભરી દીધા. લક્ષ્મીજી જોલી જુએ, ગોપીઓને જુએ, જોલી જુએ, ગોપીઓને જુએ. મનમાં વિચાર કરે આ આખી દુનિયા મારી આગળ જોલી ફેલાવે, ધન્ય છે આ વ્રજાંગનાઓ જે મારી જોલી ભરી દે છે. जो लक्ष्मी की झोली भर दे वही तो गोपी है. और लक्ष्मी जी भीतर गई, नारद जी रस्तो कराव्यो, द्वार खोल्या, अंदर प्रवेश कराव्यो, चौक में આવી ગયા અને દ્વાર બંધ કર્યા નારદજીએ. અને ચોકમાં આવેલા લક્ષ્મીજી નિજ મંદિરમાં રહેલા લાલનને પલ્લામાં ઝૂલતા જુએ છે. થયું કે ઓહો કેવું સુંદર નીલમણી અલૌકિક સ્વરૂપ પરમાત્માએ ધારણ કર્યું છે. લાવ સાષ્ટાંગ દંડવત કરું. અને સાષ્ટાંગ કર્યા એટલામાં દ્વાર ખોલી દીધો કોઈએ. હજારોની ભીડ અંદર આવી. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા પણ જતા કોઈએ ન જોયા. શ્રયત ઇન્દિરા શશ્વતંત્રે. લક્ષ્મીજીનો અખંડ નિવાસ વ્રજમાં થઈ ગયો. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વ્રજની સમૃદ્ધિ અનેક ગણી વધી ગઈ. અને અહીંયા તો બ્રજવાસીઓને બીજું કાંઈ સૂચતું નથી. કેવળ નંદ મહોત્સવમાં મગ્ન છે, ગાય છે, નાચે છે, કૂદે છે. મહાદેવજી સમાધિમાં વિરાજમાન છે. અને સમાધિ તૂટી, કાનમાં સ્વર પડ્યા. नारद जी जा रहे थे, पूछा कहाँ जा रहे हो, ये शोर कहाँ से आ रहा है? अरे आप जिनका ध्यान धर रहे हो वो प्रभु ब्रज में लालन बन के प्रकट हो रहे. अच्छा तो हर बार तो जन्म होता है तो मैं जाता हूँ, मेरी भी कुछ व्यवस्था करो, मुझे भी दर्शन करने जाना है. नारद जी के પણ આ વેશમાં તમને કોણ જવા દે નંદાલય? શું કરીએ? તો જોગીનો વેશ ધરાવ. જોગીનો વેશ ધરાવ્યો. આજે પણ રાધાષ્ટમીને હોય ત્યારે જોગી લીલા હવેલીમાં થાય.
મહાદેવજી પધારે, મહાદેવજીનો વેશ ધરાવવામાં આવે અને પદો ગવાય જોગી લીલા. અને અહીંયા મહાદેવજીને જોગીનો વેશ ધરાવ્યો છે, હાથમાં ચીમટો આપ્યો, અલખ નિરંજન કરતા કરતા આવ્યા નંદાલયમાં. ચોકમાં આવીને ઉભા રહી ગયા. હરી ભૈયા હિમાલય સે મહાત્મા હે. અને સોનાના થાળમાં રત્નો ભરી યશોદાજી બહાર આવ્યા. लीजिए बाबा, अरे ये सब नहीं चाहिए, देना है तो तेरे लालन का दर्शन करा. યશોદાજી વિચાર કરે કે આ હિમાલયના સન્યાસી ક્યાંક મારા લાલનને ઉપાડી જાય સન્યાસી બનાવી લેતો. કહ્યું કે દર્શન નહીં મળે, માંગો એ આપું પણ દર્શન નહીં મળે. અને બાબા કહેવા લાગ્યા કે આપ જોઈએ છે તો દર્શન. અને એમને થયું કે થોડી બીક બતાવો, જો નહીં આપો તો ખાલી હાથે જતો રહીશ. યશોદાજી કે જવું હોય તો જાઓ, બાકી દર્શન તો નહીં મળે. હવે બોલી દીધું, જવું પડે. મનમાં તાપ થયો કે પ્રભુ આટલી દૂરથી આવે, દર્શન નહીં આપો. यमुनाजीના કિનારે આવીને આંસુ સારવા લાગ્યા. बाबा मन में सोचने लगे, प्रभु इतनी दूर से आया, हिमालय से आप दर्शन नहीं दोगे? ये यथा माम प्रपद्यन्ते तां सदैव भजाम्यहम्. गीताजी में प्रभु ने कहा, जे प्रकारे મને ભજે હું પણ એની રીતે ભજું. અહીંયા મહાદેવજી રડે ને ત્યાં ઠાકોરજી રડવાનું શરૂ કરે. રડે જાય ને દૂધ પીએ ને પલ્લામાં પડે. બધી ગોપીઓ ગભરાઈ, યશોદાજી ગભરાયા. અરે થયું શું છે? એકે કહ્યું કોઈની નજર લાગી ગઈ છે. ઓહો, આ નજર ઉતારે કોણ? બીજીએ કહ્યું કોઈ હિમાલયના મહાત્મા હોય ને એમને આ બધું આવડે. અરે એમને ક્યાં ગોતવા જવા? અરે સવારે તો આવેલા, જાઓ શોધો બ્રજમાં, બહુ દૂર નહીં ગયા હોય, હમણાં જ ક્યાંક મળી જશે થોડી વારમાં. અને બધી ગોપીઓ બ્રજમાં આમ તેમ દોડવા લાગીને એક ગોપીની નજર પડી. બાબા, તમને નજર ઉતારતા આવડે છે? અરે આટલા વર્ષો તપ કરીને નજર ઉતારતા જ શીખ્યો છું. मुझे तो हिमालय में नजर उतारने वाले बाबा के कई लोग बुलाते हैं. चलो चलो उतारी अब. आ गए बाबा. पाछा नंदालयના ચોકમાં ઊભા છે. સામે યશોદાજી લાલનને ગોદમાં લઈને ઢાળા છે. અને લાલન રડે જાય. યશોદાજી કે બાબા આપણે નજર ઉતારતા આવડે તો મારા લાલનની નજર ઉતારી આપશો? બાબા કે આમ દૂરથી ના ઉતરે, પહેલા મારા ખોળામાં આપો તો ઉતાર. યશોદાજી કે ના, ગોદમાં તો ના આપું, દૂરથી ઉતારો. અને લાલન જોરથી રડ્યા. યશોદાજી ગભરાયા અને લાલનને લઈને આપી દીધા મહાદેવજીના. અને મહાદેવજી તો આમ ખોળો પાથરી લાલનને લીધા ગોદમાં. નાના ચરણને મસ્તક પર લગાડે, નાના હસ્તને છાતી પર લગાડે. યશોદાજી જુએ કે આ બાબા ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો આની પાસે? અરે અમારી હિમાલય में तो ऐसे उतरती है. અને મહાદેવજીનું હૃદય ભરાઈ ગયું. લાલનને લીધા ગોદમાં અને નાચવા લાગ્યા.